श्री बालकृष्ण लाल की जय। सद्गुरु महाराज की जय। श्री रामदेव जी महाराज की जय। श्री चेतन समाधि वाले की जय। श्री हनुमान जी महाराज की जय। श्री पोपटराम बापुनी जय। श्री सत्य सनातन धर्म की जय। नमः पार्वती पति हर हर महादेव। लोकाभिरामं रणरंग धीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवा मारुततुल्यवेग जितेन्द्रिय बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयुग्यमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलो रामचंद्र भगवान की जय। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम जय जय राम।
શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ 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 જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય જય રામ જય રામ જય જય રામ જય રામ રાજીવ નયન ધરે ધનુષાયક મગત વિપતિ ભંજન સુખદા મંગલ ભવન અમંગલ હારી દ્રવ સુદ શરત અજીર
જાહિદીન પરને કરહુ કૃપા મર્દન મયન કુંદઇન્દુ સમદેહ ઉમારમણ કરુણાયન શ્યાવર રામમય સબ જગ જાની શ્યાવર રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગપાની કરહુ પ્રણામ જોરી જુગપાની બોલો રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણં. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણં. કંજલોચ કંજ મુખ કંજ પદ કંદારુણં. નવ કંજલોચ કંજ મુખ કંજ પદ કંદારુણં. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણં. કંદાર્પ અગણી અમિત છબી નવનીર નીરજ સુંદરમ. કંદાર્પય ગણિત યમિત છબી નવનીલ નીરજ સુંદરમ. પટપીત માનવ તડિત રુચિ સુતી નૌમી જનક સુતાવરં. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણં. શિર મુગુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણ. શિર મુકુટ કુંડલ તિલક ઝારું ઉધાર અંગ વિભૂષણ. આજાન ભુજ શરચાપધર સંગ્રામ જીત ખરદૂષણં. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણં. ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત વંશ નિકંદન. ભજ દીન બંધુ ને સદા નવદૈતવ શનિકંદનમ. રઘુનંદ આનંદ કંદ કૌશલા ચંદ્ર
દશરથ નંદન શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન ભવભયદારુણમ ઇતિ ભગત તુલસી દાસ શંકર શેષ મુનિ મનરંજના ઇતિ ભગત તુલસી દાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય કુંજ નિવાસ પુરુષામાદિ ખલગલગંજ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ હરણ ભયદારુણમ નવકંજલોચન કંજ કંજ પદ કંદારુણમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ હરણ ભવભયદારુણમ યા હરણ ભવભયદારુણમ યા હરણ બોલો રામચંદ્ર ભગવાન કી જય બાલકૃષ્ણ લાલ કી જય સદગુરુ મહારાજ કી જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ક્યાં હતા? હા, એ તો ઘણા એમ કે બાપુ એ આટલું તમને લાવ્યા, અમને થોડી ખબર હોય. કાંઈ વાંધો નહીં. ભગવાન દશરથજી મહારાજ જાડી જાન લઈ અને જનકપુરની માલિપા આવે છે. આપણા જે લગ્ન હોય દીકરી દીકરાના લગ્ન હોય કે દીકરીના હોય, આપણે સરસ મજાનો ઉતારો આપીએ, જેને ઉતારો કહેવાય. જે જીવનની માલિપા આપણે ઉતારવાનું છે એ નથી ઉતારતા, ને આપણે જાન ઉતારીએ. આપણી જાનની આપણને ખબર છે કઈ મિનિટે કઈ સેકન્ડે આપણી જાન ખલાસ થઈ જશે. આ જાન હિન્દીનો શબ્દ છે મૃત્યુ, એ હિન્દી શબ્દ છે જાન. મારા ને તમારા જીવનનો ઉતારો તો એવો હોવો જોઈએ. એ એક ફેરી ઉતારો કર્યો ને પછી જીવનની માલિપા પ્રકાશ, બીજું કઈ આવું નથી. એને ઉતારો કહેવાય. વરરાજા, રાજા કોને કહેવાય? એક આપણા ગામ ધણી હોય એને રાજા, એક આપણા ભગવાનને એને રાજા, અને એક આપણા ગામની માલિપા કોઈ પણ માતાજી હોય, શિવ મંદિર હોય કે રામજી મંદિર હોય, એની આરતી પૂજા કરે છે એની સાધુ, એને રાજા કહેવાય.
એ વરરાજા, કન્યા 2.5 અક્ષર છે, 2 આખા ને 1 અડધો, 2.5 અક્ષર. 2.5 અક્ષરનો મંત્ર મહાન છે. મારા ને તમારા જીવનની માલિપા સ્વયં બ્રહ્મ સુરતા અને શબ્દના જ્યારે લગ્ન થઈ જાય ને ત્યારે મને ને તમને આ બધું ગૌણ લાગવા માંડે. હવે આ નથી કરવું, હવે આ નથી કરવું, હવે આ નથી જવું, અહીંયા નથી જવું, અહીંયા નથી કરવું. જ્યાં સુધી મને ને તમને જીવનની માલિપા એ પરિબ્રહ્મ એ શબ્દ અને સુરતાના લગ્ન ન થાય ત્યાં સુધી હું ને તમે આમ ભટક્યા કરીએ છીએ. ઘડીક અહીંયા, ઘડીક અહીંયા, ઘડીક અહીંયા સારું, ઘડીક અહીંયા સારું, ઘડીક અહીંયા સારું. ના, એ બરાબર છે, એ ખોટું નથી કાંઈ. અને કોઈનો એવો દાવો પણ નથી કે અહીંયા ન જવાય. નહીં, દરેક ઠેકાણે જવાની છૂટ હોય છે. પણ તમારા હૃદયની માલિપા જે મૂર્તિ વસીને એને કોઈ દિવસ અળગી ના કરો. કોઈ પણ જગ્યા ઉપર જવાની છૂટ જ હોય છે. કોઈ બંધન નથી. અને બંધનમાંથી મુક્ત કરાવે એનું નામ જ ગુરુ. હા, બંધનથી મુક્ત કરાવે એનું નામ ગુરુ. ઘણા એવા હોય કે ભાઈ હાલો હું તમને મંત્ર આપું પણ મારી સિવાય કોઈ ઠેકાણે જવાનું નહીં, મને પૂછ્યા સિવાય તમારે પાણી નહીં પીવાનું. એક ઢોરને ખીલે બાંધ્યો એવું થાય ને? હે નહીં. જે જગતની માલિપા તમારું બંધન છે, બંધન માંથી મુક્ત. હે જીવ, તારે જવાની છૂટ છે, પણ જે મૂર્તિ તમને વસી છે ને એ બરાબર એમ કહેવાય છે કે રાખજો, એને ખસવા ન દેતા. જવાની કોઈ ના નથી. એ દેશારટન અમારા સાધુ તો કોઈ ઠેકાણે પેલા ઝૂંપડી ન બાંધ, કોઈ ઠેકાણે રહેતા નહીં. 2 દિવસ અહીંયા હોય, 2 દિવસ અહીંયા હોય, 2 દિવસ અહીંયા હોય, 3 દિવસ અહીંયા હોય. બધી દેશારટન કરતા હતા, અનુભવ મેળવવા. અનુભવનો આપણે મેળવવા માટે ગમે ત્યાં મારા તમારા જીવનની માલિપા લગ્ન તો બહુ જોયા, લગ્ન પણ કર્યા. મોજ, આનંદ, મસ્તી, કેટલું 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 ખાઈ, કેટલી કેટલી આઈટમ હોય. હવે તો એવો ક્રેઝ આવ્યો છે કે બધાને આમ તાજું રસોઈ બનાવીને આપણને જમાડે છે. આમ કાઉન્ટર ગોઠવાઈ ગયા. જૈન સાધુ આપના ઘેરે આવે ને એટલે એ પોતાનું આસન છે ને હારે હોય. એ તમારા આસન ઉપર ન બેસે, એ આસન પાથરીને બેસે. પછી એમ તમને વિનંતી કરો, બાપજી ચા? એમ કે હા. એટલે તમે ઊભા થાવ તો એમ કે ઊભા રહ્યો. તમારે પીવાની છે? તેમ કે ના, તો મારા માટે ન કરતા. તમારે પીવાની હોય બધાને તો ચા મૂકો, મારા એક માટે નહીં. જો એમ કેમ બાપજી કે મારા એક માટે જો તમે ચા બનાવો ને તો એ બધું કર્મ મારે એકને ભોગવવું પડે. એક ચા બનાવવામાં કેટલા કર્મ લાગુ પડે ખબર? તપેલી જોઈએ, હાણસી જોઈ, દૂધ જોઈ, ચા જોઈ, ખાંડ જોઈ અને અગ્નિ જોઈ. 5 કર્મ લાગુ પડે એક ચામાં. અને 5 કર્મ લાગુ પડે એ બધા કર્મને માનવા વાળા 5 કર્મ લાગુ પડે. હવે 5 જણા હોય તો એક એક કર્મ આપણને આવે. હવે આપણે આ લગ્નમાં તો કેટલી કેટલી આઈટમો જમીએ છે, એ આપણે ક્યારે ભોગવી રહીશું? એ કર્મને માને. એ એમ કહેવાય છે કે જૈન સાધુ પોતે જમે છે પણ એમ કહેવાય છે કે એ હાથ ધોઈને પાણી પી જાય છે, આમ નાખતા નથી. એમ કે નાખી દઈએ ને એમાં કીડી થાય ને એ મરી જાય ને એ આપણે કર્મ ભોગવવું પડે. આપણે કીડિયારું પૂરીએ ચૈત્ર મહિનામાં, ગાયોને ઘાસ સારો નાખીએ. સાધુ બ્રાહ્મણોને એમ કહેવાય છે કે ચૈત્ર મહિનો ઉતરે એટલે સીધું આપીએ, હાવ સીધું, હો વાંકું નહીં. અત્યારે તો બટેટા એ કે લબ્બર જેવા થઈ ગયા, મૂકી દે ને સીધામાં બાપુ ખાઈ જાય છે. હા, એટલે અનુભવ છે બાપુ, એમ કહેવામાં હું વાંધો. આપો
તમે જૈન સાધુની માલિપા જાઓ, એક ફેરી તમે 15 દિવસ ત્યાં રહ્યો, અને એ લોકો એમ કહેવાય છે કે પોતાની પ્રિય વસ્તુ અને મોંઘામાં મોંઘી વસ્તુ હોય ને એ એના સાધુને આપે અને ભગવાનને આપે. આપણે એમ કહેવાય છે કે આ છેલ્લી ક્વોલિટી છે, હવે આ કાંઈ આમાં કામમાં નથી આવતી, એ આપણે ભગવાનને ધરીએ. એમાં એમ કહેવાય ટોપરું, સારામાં સારા ચોખા બાપુ, કેસર, કાજુ, બદામ, પિસ્તા, સારોલી, આ બધું પૂજામાં મૂકે. અને તમને ખબર છે જૈન લોકો આ બાંધી દે આમ માંસ, આપણે તો હમણે જ, બાકી તો એને પહેલેથી એવું છે. અને દરેક જૈન પૂજા કરવા જાય ને તે એક વસ્ત્ર પહેરીને જાય, ધોતી. પેન્ટ બુશર્ટ કોઈ દિવસ ન પહેર્યો હોય તમારે જોવું. અમારે તો ત્યાં સોનગઢમાં અમે જોઈએ છીએ, એક જ તે ધોતી પહેરી અને એનો પૂજાનો જે કાંઈ સામાન છે એ હારે લઈને જાય. એને શરમ નથી લાગતી. આપણે તો યજ્ઞમાં બેસવું હોય ને તો ધોતી પહેરાવીએ તેમ કે બાપુ આ કેટલી ઘડી પહેરવાનું છે હે? એક વસ્ત્ર પહેરીને એ જાય છે બધા. અને જે સ્ત્રી એ પણ ન્યા જાય છે તો એનો એક અલગ ડ્રેસ હોય છે, એ પૂજા સિવાય વપરાતો નથી ક્યાંય. એ પૂજા કરવા જાય છે ત્યાં એક વસ્ત્ર પહેરી અને એ બાંધે છે. મેં એક જૈન અમારા મિત્ર છે એમને મેં પૂછ્યું કે ભાઈ આ તમે માંસ બાંધીને જાઓ છો માલિપા, તો એનું કારણ? કે બાપુ એનું કારણ અમે જે ભગવાનને ભોગ ધરાવીએ ને, અને એ ભોગ ધરાવીએ એની સુગંધ જો અમારા નાકમાં આવી જાય ને તો એ એઠું થઈ ગયું કહેવાય. હા, પૂછવું હોય પૂછી લેજો. અને બીજું કે અમે ભગવાનને ભોગ ધરાવીએ ને એટલે અમે મંત્ર બોલીએ, અમારે ભગવાનને પગે લાગીએ એટલે જ્યાં આની માલિપાથી ઝીણું ઝીણું કાંઈ થૂક ઉડે ને એ એની માલિપા જાય એટલે અભ્રષ્ટ થઈ જાય. આ મેં સાંભળેલું કહું છું. ચૈત્ર મહિનો જાય અને સીધું સાધુ બ્રાહ્મણના ઘેરે બધાય આપતા. અત્યારે ખબર નથી. કીડિયારું પૂરતા, ગાયોને ઘાસચારો નાખતા. હવે એ બધું થોડું થોડું લુપ્ત થઈ ગયું. સીધું કોઈ દેતા નથી, કોક હજી સમજે આપે છે. શિવ મંદિરે જાય, બ્રાહ્મણના ઘેરે જાય, ઠાકોરજીના મંદિરે. પણ જે હોય ભલે તમે ખાલી 3 વસ્તુ આપો, પણ એને કાંઈ કામ આવે ને એ એવું લઈને જાજો. આવ નાખી દેવાનું હોય એવું ન લઈને જતા, મહેરબાની કરી. કાંઈ કામ આવે એવું. કારણ કે એ આત્મા છે અને ઈશ્વરને ધરી અને મારો સાધુ એ જમે છે. એ ઈશ્વરને ધરીને જમે છે, એમની નથી લઈ લેતા. ભગવાનને ધરી અને પછી. અને એ બહુ મોંઘું છે. સાધુ થાવું એ સરળ નથી વાલા, બહુ કષ્ટ પડે, બહુ એટલે બહુ. તમને એમ લાગે કે હા બસ આવડા અને જલસા છે, એ ધોતિયા પહેરી પહેરીને ઉભા રોડે નીકળી ગયા, પણ બહુ અઘરું છે વાલા ભગવાન. એમ કઈ હાવ એક માલધારી એમ કહેવાય છે કે પોતે માલ ચારતા હતા. એમાં એક મહાત્મા મારી જેવા ગામમાં ઉતર્યા દાદા. એટલે આ બધા આપણી જેમ એટલા માણસો બેઠા હતા ને સત્સંગ કરતા હતા. અને ભાવિક માણસો બધા એમ કે બાપુ આજ મારા ઘરે જમવાનું છે. તો એ જમવાનું તો બધું એહસાન તહેસાન. એ આખા ગામમાં 1 મહિનો રહ્યા ને ત્યાં ઓલા ભાઈ કે ભાઈ કે સાધુ થવામાં મજા છે. અમારે દુધરેજમાં બાપુ કેટલી મહેનત કરે હે.
એની એની આમ એક રાત દિવસ તમે ગમે તારે જોવો ને તો એવું જાગતા જ હોય હો દાદા, હો ગમે તારે તમે હુઈ જાઓ અને ગમે તારે એ જોવો ને તે જાગતા. મારો અનુભવ છે, અમારી તો જગ્યા છે. અને વિશ્વ લેવલે, આખા વિશ્વ લેવલે દુધરેજની જગ્યા છે ને, ત્યાં જે દાન આવે છે ને એવું આખા વિશ્વ લેવલે ક્યાંય નથી. ગ્રીનિશ બુકની માલિપા આખો વિશ્વ રેકોર્ડ તોડી નાખે એવું દાન આવે. સોનું ચાંદી આવે, કદાચ સોનું આવે, ચાંદી આવે, રૂપિયા આવે, અનાજ આવે, કદાચ ભૂમિદાન આવે, વાહન કદાચ અત્યારે આવે, બધું આવે. પણ અમારે એ જગ્યાની માલિપા છોકરાના દાન દેવાય છે. હાલમાં અમારા ગામના મેહુરભાઈ, એમનો દીકરો ભરત, એ ઈશ્વરિયાના રહેવાસી છે, ગોહિલ, અને એ અમારા ગામમાં રહે છે. એનો એક છોકરો દાનમાં આપ્યો છે હાલમાં. પણ એક ભગવાનની કૃપા એવી થાય છે, છોકરાને ત્યાં મૂક્યા આવે ને તે એની માં અને એનો બાપ તરીકે એ અમારા જે ગાદીપતિ છે ને એને હાચવે છે. હા, કદાચ ને એમ કહેવાય છે કે એ જંગલ જવા ગયો હોય ને, પેશાબ કરી ગયો હોય તો એ અમારા એ ગાદીપતિ એને સાફ કરીને એના ખોળામાં બેહારે છે. ખોળામાં બેહારીને જમાડે. કોઈને જોવું હોય તો જોજો, સત્ય છે. હા, ખોટા ગપ્પા નહીં કોઈ કરે નહીં. ખોટા ગપ્પા ન હોય. અને આ વ્યાસપીઠ છે ને સત્ય છે. કોઈ પણ હોય સત્ય કહો, અસત્ય ન બોલો. અમારા એ મહાત્મા રાત દિવસ, અને અત્યારે ગૌશાળા બનાવી છે. તમે ગમે જગ્યામાં રહેશો ને તો એવી ગૌશાળા ક્યાંય નથી. એની માથે એસી પંખા, રજવાડી ગૌશાળાને હમણે ઉદ્ઘાટન કર્યું છે. શંકરાચાર્યની બધા આવ્યા હતા. બહુ મસ્ત ગૌશાળા બનાવી છે, જબરજસ્ત. અમારી જગ્યામાં તમે ક્યારેક જાઓ ને પ્રહલાદભાઈ, તો ગૌશાળા છે સુપર મસ્ત ગૌશાળા. આંટો મારો ને તો તમે ખુશ થઈ જાઓ. ત્યાં લગભગ 10 થી 15 જણા સેવા કરે છે. અમારે સિહોર જગ્યામાં થોડીક દૂર છે. અને અમારે દુધરેજમાં ગૌશાળા છે, ત્યાં તમે જુઓ. અને બીજું કે અમારે એ દુધરેજની જગ્યામાં અંધ, અપંગ અને જેને મગજની અસ્થિરતા હોય ને એટલા બધા ત્યાં પુષ્કળ પ્રમાણમાં છે. બીજે ક્યાંય ન હોય. અને એક દી બાપુ 2 લક્ઝરી ભરીને હરિદ્વાર લઈ ગયા હતા. એ કે આને કોણ લઈ જાય? બધાને હારા માણાને તો હવ લઈ જાય, કે આને કોણ લઈ જાય? અને આમ એના બાપ હોય એની ઘોડે બધાને ગંગાજીમાં નવરાવ્યા, એવો જલસો કરાવ્યો. ન્યા ભગવાન ભલા માણા મારો ઠાકર રજૂ રે. આમ ઈ ઉતરે ને અને તમે ઈ મહંત ને હામાં વળો ને તો તમને એમ થાય કે લાય એના પગ થોપી લે. દેવત્વ છે નથી એવું નહીં. અને ચેતન સમાધિ છે ને, હા, એ ઝાલાવાડ એ ઠાકોર સાહેબે મંદિર બનાવી દીધેલું છે. રાજસ્થાનના છે અમારે લોલંગરી બાપુ અને સષ્ટમ સ્વામીજી, બે એક ગુરુના શિષ્ય. એ પણ વડવાળી જગ્યા કહેવાય અને આ પણ વડવાળી જગ્યા કહેવાય. મોરલો બોલે હજી સંધ્યા આરતી થાય એટલે મોરલો આવે અને મોરલો અવાજ કરે ને પછી જ તે ન્યા આરતી થાય છે. બોલો હાલમાં એ મારો નાથ હાજર હાજર છે. નથી એવું નથી કાંઈ. આપણે ઘેરે બેઠા બેઠા કાંઈ જવું નથી અને ઘેરે બેઠા બેઠા એમ કે આ બધું હવે વયું ગયું, આ બધો કળયુગ છે. ના, કળયુગ નથી, આ સતયુગ છે. જીવવાની મજા આવે એવો યુગ આવ્યો છે. ભલા માણા જીવી લ્યો ને, હે, જીવવાની આ મજા આવે એવો યુગ આવ્યો છે. હવે જીવી લ્યો. મારા ને તમારા જીવનની માલિપા બ્રહ્માનંદ ન પ્રગટે અને એનું લગ્ન ન થાય ને ત્યાં સુધી આ બધી વસ્તુ સમજાય એવી નથી. આ ઘટમાળ એવી છે બધી. ઘડીકમાં આપણને એમ થઈ જાય કે આપણે આમાં ડૂબી જાય, ઘડીકમાં એમ થઈ જાય કે આમાં કાંઈ છે નહીં. આ ઘટમાળ મનુષ્ય દેહની ઘટમાળ એવી છે ભગવાન. બાકી કોઈ
નથી એવું તો કોઈ કહી ન શકે કે આ દુનિયાની માલિપા નથી. એ આંગળી ચીંધીની મારી તમારી સત્તા નથી કે કહી શકીએ. જીવનની માલિપા લગ્ન થવું જોઈએ સુરતા અને શબ્દનું. આજે દશરથ મહારાજ 10 ઇન્દ્રિયોને એમ કહેવાય છે કે વંશ કરી અને જે ઇન્દ્રિયને કામે લગાડવું હોય ને એ કામે લગાડી દે. આજ એના સંતાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન મહારાજ એ આજે માંડવાની વચ્ચે એ ફેરા ફરે છે. 4 ફેરા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જીવનની માલિપા આપણે આ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 ફેરા. આ જનક મહારાજ એને મીઠી મીઠી ઈર્ષા થઈ કે હો હું યોગી, આ સંતાન તો મારા ઘરે હોવું જોઈએ. એની બદલે ન્યા કેમ? સુનૈનાજીને પણ એવું થયું કે ઓ આ સંતાન મારે હોવું જોઈએ, પણ આજે ન્યા કેમ? ઈર્ષા થવી જોઈએ, ન થવી જોઈએ એવી નહીં. હા, જગતની માલિપા આપણે જીવવું હોય તો ઈર્ષા હોવી જોઈએ, ચોક્કસ હોવી જોઈએ, પણ કઈ કે ઈશ્વર મેળવવાની તાલાવેલી હોવી જોઈએ. એ ઈર્ષા હોવી જોઈએ. ફલાણા ભાઈએ આ ધર્મ કાર્ય કર્યું અને એને ભગવાન મળ્યા તો મને કેમ ન મળે? એ ઈર્ષા. આપણી ઈર્ષા છે નક્કી નથી એવું નહીં, પણ કોઈના પગ થોભવાની ઈર્ષા છે, એને પાડી દેવાની છે આ ઈર્ષા. અને જનક મહારાજને આજે ઈર્ષા થઈ છે કે ઓ આ સંતાન તો મારા ઘરે હોવું જોઈએ, પણ ખેર લાય. એમ કહેવાય છે કે પુત્ર ન થયા તો કાંઈ નહીં, પણ જમાઈ બનાવી અને એ ઐશ્વર્ય હું લઈ લઉં. આવું કરો ને ન થાય એવું નથી કાંઈ, બધુંય થાય. પણ આપણે બાંધછોડ બહુ આપણને આવડે, મનુષ્ય ને એટલે આપણે બાંધછોડ ભગવાનને છેતરી દીધા. ભગવાનને કે હે ભગવાન તું મને કાંઈક આપ તો હું તને કાંઈક આપું, પણ આપણે કાંઈ દેતા નથી. કાંઈ દેતા નથી. જનક મહારાજને એ થયું કે લાવ આજે હું મારો જમાઈ બનાવી અને એ કાંઈ ઐશ્વર્ય લઈ લઉં. દશરથ મહારાજ બિરાજમાન છે, વશિષ્ઠ મહારાજ, કૌશિક મહારાજ, વિશ્વામિત્ર બાપજી, આવા તો મહાપુરુષો ભગવાન રામની જાનમાં હતા. આપણે કોઈને લઈ જઈએ, કોઈ સાધુ, કોઈ જ્ઞાની, કોઈ મહાપુરુષ આપણા ગુરુને લઈ જાય, ગુરુને એ કઈ બાવા ન હાલે. આ બધું વીઆઈપી હોય, શરમ લાગે. હા, શરમ લાગે. અને બાપુ પછી તમને કોઈ એને નથી લઈ જતા ને એ સારું છે. ભગવાન મારો નાથ બહુ દયાળુ છે. અને ન્યા ભલામણા ઉતારે પછી ન પીવાનું પીને પછી ડિસ્કો કરે તો અમારી જેવા હોય તો અમારે ક્યાં જવું? હે, આ દુનિયા એ છે. ન ખાવાનું ન પીવાનું પીવે અને અમારી જેવા સાધુ જાનમાં હોય બાપુ એ ક્યાં જવું? પછી ઘેરે વી આવવાનું મન થાય. એટલે એ મારો નાથ જે કરે એ બરોબર જ છે, ખોટું નથી કાંઈ. આજ એમ કહેવાય છે કે જાનમાં કેવા કેવા મહાપુરુષો હતા અને અંદર ધુરંધર જેને કહેવાય ફેરા ફરે છે એક પછી એક, એક પછી એક. 4 ભાઈઓ, 4 માંડવા નખાણા, 4 કન્યા, સીતાજી, માંડવી, ઉર્મિલા અને સુરતી કીર્તિ. એક જ્ઞાન છે, એક ભક્તિ છે, એક વૈરાગ્ય છે અને એક તત્વજ્ઞાન છે. 4 કન્યાઓ. અને આમ જુઓ તો કામ, ક્રોધ, મોહ અને લોભ આનું દર્શન કરતા જો આપણામાંથી છૂટું પડી જાય. એક કન્યા 2 અક્ષરનો મંત્ર પ્રથમ પ્રહલાદે જાણ્યો. બલિ થયા 2 હાલ પણ પૂરણ ન પરખાણો. ગોપિયું થઈ ગુલતાન પણ ન ગણ્યો હાનો કે લાભ. 2 અક્ષરનો મંત્ર એમ કઈ હાથ આવે એવું નથી. ભગવાનની મહેરબાની હોય તો કઈ થાય. મારા તમારા જીવનની માલિપા એ શ્વાસો શ્વાસ આ ઘટમાળ હાલે છે ને એની માલિપા પ્રભુ 2 અક્ષર જ હાલે છે.
તપાસ કરવી કરી લેજો બાપુ. 2 અક્ષર આવે છે, જાય છે, અને અડધો શબ્દ છે એ વચ્ચે હોય છે. માળા હર હંમેશ ચાલુ જ હોય છે. માળા બંધ નથી. આ માળા કદાચ તમને એમ લાગે કે આ દેખાવની ફેરવે, તમને એમ થાય કે બાપુ પારા પછી પારો, મારે પછી તારો વારો. આ માળા ફેરવે એ નહીં. આની માલિપા માળા શરૂ જ છે. આમ આવે છે મેરથી વળી પાછું જાય છે. માળા શરૂ જ છે. તપાસ કરો. અને એ ગુરુ મહારાજે શબ્દ આપ્યો હોય ને, એ શબ્દ આ ઘટમાળની માલિપા એ વસે છે. નથી વસતો એવું નથી કહેતા આપણે કોઈને કે હા કે નથી વસતો. એ 2 અક્ષરનો મંત્ર અને એ શબ્દ ઘટમાળની માલિપા રમી રહ્યો છે ને રમી ચાલે છે. એ ઘટમાળ છે. એ મારા ગુરુજીએ શબ્દ બાણ મારિયા રે. મારા ગુરુજીએ શબ્દ યારે મારા ગુરુજીએ શબ્દ બાણ મારિયા રે. મારા ગુરુજીએ શબ્દ બાણ મારિયા. એવા લાગ્યા મારા રુદિયાની માય, રુદિયાની માય ગુરુએ મારિયા રે. મારા ગુરુજીએ શબ્દ બાણ મારિયા. લાગ્યા મારા રુદિયાની માય મારવા. લાગ્યા મારા રુદિયાની માય મારવા. મારા ગુરુજીએ શબ્દ બાણ મારિયા રે. ગુરુજીએ શબ્દ બાણ મારિયા રે. માર્યા હોય ઈ જાણે, ઘાયલની ગતિ ઘાયલ જાણે. જો કોઈ ઘાયલ હોય, પાટાનો બાંધનારો એ પીડાને શું જાણે. પાયા છે પ્યાલા અમને પ્રેમ નારે આપ. પાયા છે પાલા મને પ્રેમ નારે આપ. પાયા છે પ્યાલા અમને પ્રેમ ના. ગુરુજીએ પાયા છે પ્યાલા પ્રેમ નારે. એ આવ્યા અમી ઓટકાર, અમી ઓટકાર. હે મારા ગુરુજીએ શબ્દ બાણ મારિયા રે. મારા ગુરુજીએ શબ્દ બાણ મારિયા. અંતરના પડદા જેણે ખોલિયા રે વાલા. અંતરના પડદા જેને ખોલિયા રે. આ અંતરના પડદા જેણે ખોલિયા રે. અંતરના પડદા જેને ખોલિયા. આવી આનંદની લહેર મારા વાલા ગુરુજીએ મારિયા રે. આવી રે આનંદ લીલા લે ગુરુજીએ મારિયા રે. મારા ગુરુજીએ શબ્દ બાણ મારિયા રે. મારા ગુરુજીએ શબ્દ બાણ મારિયા રે. મારા ગુરુજીએ શબ્દ બાણ મારિયા. આ થોડું થોડું ગાય, કારણ કે નકરું ત્યાં ઊંઘ આવે. નકર હા અમારા મજીરા વાળાને ઊંઘ આવે એટલે ઈ જો રોડે વિયો જાય. હા તરત વિયો જાય. હા બીડી પીવાની હોય. આ તો રહેવું બહુ મુશ્કેલ છે. આ બધું તો મર્યાદાવાળી વસ્તુ છે. એને બહુ મુશ્કેલ. અમારે અહીંયા બધું પાણી પીવું હોય ને બીડી પીવું હોય તો અહીંયા ધમધમાટી બોલાય. હે અમે કાંઈ ન કરીએ તમને કઈ હું ઉગે? કાંઈ ન ઉગે. ભૂંજેલી વસ્તુ ન ઉગે. ભૂંજી નાખ્યું હોય ઉગે? ઉગે. પણ કોઈને એવું શરણું લઈ તો
ગુંજેલી ગોટલી, ગુંજેલા જવ અને ઓળકી, આ ત્રણેયને એ ઉગાડ્યું હતું. બોલો, પાંડવોએ. ગુંજેલી ગોટલી દુર્યોધને મોકલ્યા હતા. ન ઉગે એવું થોડું છે. એ તો ભગવાનનું શરણું લીધું હોય તો મારા એ ઉગે, નકર ના ઉગે. આજ એમ કહેવાય છે કે એ ચારેય ભાઈઓ એક પછી એક એમ કહેવાય છે કે ફેરા ફરે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મની બાબતમાં એ પણ એમ કહેવાય છે કે પુરુષ આગળ હોય છે અને સ્ત્રી પાછળ હોય છે. અર્થની બાબતમાં જેને પૈસા કમાવાના છે એમાં પણ પુરુષ આગળ હોય છે અને સ્ત્રી પાછળ હોય છે. અને કામની બાબતમાં એમાં પણ પુરુષ આગળ હોય છે અને સ્ત્રી પાછળ હોય છે. અને છેલ્લો ફેરો મોક્ષનો આવે ત્યારે એ જગદંબા એમ કહે છે કે હવે હું આગળ જાઉં અને તમે પાછળ. સ્ત્રી જ મોક્ષ અપાવે છે. સુરતા જો બરાબર હોય ને તો એમ કહેવાય છે કે આપણને મોક્ષ અપાવે છે. પધારો મહાત્મા. જય સિયારામ. નમો નારાયણ. વાહ ભાઈ, મહાદેવ આવ્યા ભાઈ. જો હર અને હરિનું મિલન. અમારે સાંઢીડા મહાદેવ, સુરેશ બાપુ અને મઢુલીવાળા બાપુ. પધારો બાપુ, પધારો. બોલ હાંડીડા મહાદેવની જય. બોલ ગિરનારી મહારાજની જય. વાહ, આને કથા કહેવાય. બધું સાંભળેલું જ છે પણ આવા મહાપુરુષો કાંઈ સંતોના દર્શન થાય ને એ જ મહાન છે. આમ સાઈન કદાચ ને દર્શન કરવા જાય તો મેળ નથી પડતો, પણ આમ જુઓ એનો પ્રેમ, એનો ભાવ કેટલો. યોગેશ બાપુને વિનંતી કરું બંને બાપુને સાલ ઓઢાડીને સ્વાગત કરે. બાપુ સામું સ્વાગત કર્યું. યોગેશ ન્યા ન્યા બે.
બોલો રામચંદ્ર ભગવાન કી જય. મોક્ષનો જ્યારે વારો આવે ને ત્યારે એમ કહેવાય છે કે સ્ત્રી આગળ અને પુરુષ પાછળ હોય છે. ધર્મની બાબતમાં, કામની બાબતમાં, અર્થપાદ એ બાબતમાં સ્ત્રી પાછળ હોય છે અને મોક્ષમાં સ્ત્રી આગળ. અને ધર્મની બાબતમાં આજે સ્ત્રી આગળ હોય ને તો ઘરની માલિપા સંસાર બગડવા સંભવ છે. ધર્મ બાબતમાં તો પુરુષ આગળ હોવો જોઈએ. કામની બાબતમાં અર્થપાદન જે કમાવા અવળું થઈ ગયું છે અત્યારે. એટલે મારા ને તમારા જીવનની માલિપા આ આંખે આપણે જોઈ રહ્યા છીએ, આપણું કર્મ જોઈ રહ્યા છીએ. અત્યારે સ્ત્રી કમાય છે ને પુરુષ બેઠા છે. નહીં, અર્થ બાબતમાં એમ કે પુરુષ આગળ હોવા જોઈએ, ધર્મની બાબતમાં આગળ હોવા જોઈએ, કામની બાબતમાં આગળ હોવા જોઈએ. અને ધર્મની બાબતમાં જો સ્ત્રી આગળ હોય તો મારો ને તમારો સંસાર બગડવા સંભવ છે. ભગવાન અત્યારે જાજા ભાગે ધર્મ બાબતમાં સ્ત્રીઓ આગળ છે. અને એમ કહેવાય છે કે મોક્ષનો વારો આવે ત્યારે પુરુષને એમ કહે છે કે હવે તમે પાછળ રહ્યો અને સ્ત્રી આગળ હોય છે. મોક્ષ તો એ જ અપાવી શકે ને જેને મોક્ષ હોય એ મોક્ષ અપાવી શકે. મોક્ષ હોય ને એ મોક્ષ અપાવી શકે. કારણ કે સ્ત્રીનો ત્યાગ છે એટલે એ મોક્ષ અપાવી શકે. કેટલો ત્યાગ કે જે પિતાના ઘરે બાળપણથી એમ કહેવાય છે કે ઉછરે મોટા થાય, 20 વર્ષની ઉંમર થાય અને લગ્ન થાય ને તારે એ જ સ્ત્રી પોતાના ઘરે જાય છે. આ પોતાનું ઘર નહીં કે ના, આ ઓછીનું ઘર છે, પિતાનું ઘર છે, પણ પોતાના ઘરે જાય છે ત્યારે એમ કહેવાય છે ઘડી બે ઘડી 2 દિવસ 3 દિવસ ત્યાં રહી અને વળી પાછા પિતાજીના ઘરે આવે ને ત્યારે પિતાજીને પગે લાગી, માતુશ્રીને પગે લાગી, ભાઈને ભેટે છે. આ બધાને મળે ને ત્યારે પિતાજીને એમ કે બાપુજી તમારે તો 2 ઘર છે, અમારે તો 4 ઘર છે, તમારે તો 5 વીઘા જમીન છે, અમારે 10 વીઘા જમીન છે, તમારે તો આમ છે, તમારે તો નાનું કુટુંબ છે, અમારે તો બહુ મોટું કુટુંબ છે. એટલે અમારું અમારું થઈ જાય ને અને આ એનું હતું એ પારકું કરી દીધો એટલે એ મોક્ષ અપાવી શકે છે. આપણે એમાંથી કાંઈ ખરું? જે પોતાનું હતું એ પારકું કર્યું અને પારકું હતું એ પોતાનું કર્યું. એટલે એ મોક્ષની બાબતમાં આગળ અને એ મોક્ષ અપાવી શકે. જેને મોક્ષની ખબર છે એ મોક્ષ અપાવી શકે. મને તમને મોક્ષની ખબર નથી અને આપણે મોક્ષ કેમ અપાવી શકીએ? મનનો ક્ષય થઈ જાય અને મનનો લય થઈ જાય એ જ મોક્ષ. મોહનો લય થઈ જાય, મોહનો ક્ષય થઈ જાય એટલે એ જ મોક્ષ. બીજો કયો મોક્ષ? આ મારું છે ને આ તારું છે એ મટી જાય એટલે મોક્ષ. આજે એ સ્ત્રી એમ કહેવાય છે કે પોતાનું હતું એ પારકું કરે છે, પારકું છે એ પોતાનું કરે છે એટલે જ એને એમ કહેવાય છે કે મહાન ગણાય છે. એક પછી એક 4 ફેરા ફરે છે. ધર્મની બાબતમાં એમ કહેવાય છે કે બધા 3 ફેરા પુરુષ આગળ હોય છે અને છેલ્લો ફેરો એ સ્ત્રી આગળ હોય છે. 4 ફેરા પૂરા થાય છે અને એમ કહેવાય છે કે એ બિરાજમાન ભગવાન થાય છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે. સારા એમ કહેવાય બ્રહ્માજી, ઇન્દ્રદેવ, દેવતાઓ એને મન ભરીને દર્શન કરે છે. હા દેવી, ભગવાન શિવ પાર્વતીજીને કહે છે કે હે ઉમા, એ લગ્નમાં એ લગ્નનું દર્શન કરવા
હું પણ ગયેલો. શિવ વગર કોઈ પાર નથી ભાઈ. અને અમારે તો ભગવાન બધા એક જ છે, જુદા નથી. પણ હવે આ જુદું કોણે પાડ્યું એ હજી ગોત્ય બાપુ. આ વડીલ આવ્યા છે મહાત્મા ને કે અમારે આ કોકે એવું કંઈક ખીલી મારી દીધી છે ને કે ત્રિપાંખ સાધુ સમાજ. એટલે ભાઈ 3 પાંખ વાળું જનાવર નથી બાપુ. પણ આ ખીલો કોને રોપી દીધો એ જ ખબર નથી. નકર અમારે આ વડીલ બાપુ જે આવ્યા છે એ તો ખબર હશે એને. પેલા રામદળ અને શિવદળ 2 જ હતા, ત્રીજું નહોતું. હવે ત્રીજું કોને મારો નાથ જાણે. રામદળ ને શિવદળ બે એક જ છે. ભગવાન શિવ એ રામને ભજે છે ને રામ એ શિવને ભજે છે. બંને એક જ છે. એને કાંઈ વાંધો નથી. અમારે શું વાંધો હોય? સમાજે અલગ પાડ્યું છે. એ અમારી વ્યવસ્થા છે, તમારી નથી. એ અમારી વ્યવસ્થા ખાતર એમ કે એ અલગ કર્યું છે, બાકી અલગ નથી. એ બધા એક જ છે. રામદળ ને શિવદળ મેં નાનો હતો ને ત્યારની મેં બાપુ સાંભળેલું છે. 2 જ તે. ભગવાન શિવ માં જગદંબાને એમ કહે છે કે એ લગ્નનો લાવો લેવા તો હું પણ ગયો હતો. પાર્વતીજી કે એમ કે હા. ચારેય મૂર્તિઓ મનોહર મૂર્તિને એમ કહેવાય છે કે મન ભરી અને નીરખીને બધાય એમ કહેવાય છે કે દર્શન કરે છે. નર નારી આખા જનકપુરની માલિપા વારા ઘડી એમ કહેવાય છે કે એના દર્શન કરવા માટે ભીડ થાય છે. 4 ફેરા પૂર્ણ થયા ત્યારે જનક મહારાજ હવે જમવા બોલાવે છે. ચાલો બધાય જમવા. ભગવાન શિવની જાનમાં પ્રથમ પેલા બધાને જમાડ્યા. ભગવાન રામની જાનમાં આવ્યા. 4 ફેરા પૂર્ણ થયા ત્યારે એમ કહેવાય છે કે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન મહારાજ અને 4 કન્યાઓ આ 8 જણા દશરથ મહારાજ, જનક મહારાજ, કૌશિક મહારાજ, વિશ્વામિત્ર બાપજી અને વશિષ્ઠ મહારાજ આ બધા એક સાથે એમ કહેવાય છે કે પ્રસાદ લેવા માટે જાય છે, બધા જમવા માટે જાય છે. અને આપણે અત્યારે લગ્નમાં ઊંધો ક્રેઝ આવી ગયો છે. આવડા બધા કાંઈક નશામાં કૂદીને લોથ થઈ જાય, પણ આમ હાલવા ન દે. તારે આવડા બધા એમ કે આણી પાવે સાઈડમાંથી આણી પાવ્યો, વરાજો ભલે રહ્યો ને વરાજો ભલે રહ્યો, હાલો બધા જમવા, હાલો બધા જમવા. પેલા હજી આનો ઠેકાણું ન હોય કાંઈ ને જમવા બોલાવી નાખે. એ જમીને હવ ના ઘરે. નકર હકીકતની માલિપા શાસ્ત્રો નિયમ મુજબ કન્યા અને એમ કહેવાય છે કે વરના જ્યારે 4 ફેરા પૂર્ણ થાય ને ત્યારે એમ કહેવાય છે કે પછી જમવા જવાનું હોય. અહીંયા મને તમને એ આજે શીખ આપે છે. ભગવાનના લગ્ન થઈ ગયા, 4 ફેરા ફરી ગયા. એ સપ્ત ઋષિ જે સપ્તપદી ભૂદેવો બોલે એ સપ્તપદી પૂર્ણ થયા ત્યારે એમ કહેવાય છે કે જનક મહારાજે કીધું કે ચાલો જમવા. ત્યારે બધા જમવા જાય. કંસાર પણ જમાડ્યો અને બધાને એમ કહેવાય છે કે જમવા બેસાડ્યા. બધા જમે છે. દેવતાઓ, ઋષિમુનિઓ, સાધુ સંતો, જ્ઞાની મહાપુરુષો આ બધાય એમ કહેવાય છે કે એમની જાનમાં. આપણે તો સાધુને જાનમાં લઈ જવા છે ઘણા, પણ આપણને બીક લાગે છે. કારણ કે આગળ મેં તમને કીધું એમ એ વસ્તુ હોય તો પછી સાધુને શું વિચાર કરવો કે અહીં રહેવું કે કેમ ન થવાની પાર્ટી કરીને પછી તમને કહું એ બેફામ લગ્નમાં પણ કાંઈ કથા સાંભળી હોય, કાંઈ તમને એવું લાગ્યું હોય તો આપણે કોઈને પરાણે નથી કહેતા અને એ બાબતથી આપણે ધંધો જ નથી કરતા. આ ભગવાન તમને હૃદયે વસ્યો હોય તો એવા કાંઈ ખરાબ દુર્ગુણ હોય, કાંઈ પિતા હો તો મહેરબાની કરીને કદાચ મેકાય તો મૂકી દેજો. તમારું કુટુંબ સુખી થશે. એક આવી વસ્તુ હોય ને તો આખા કુટુંબનો નાશ થાય છે.
કદાચ થાય તો, નગર કાંઈ નહીં. અને કોને નથી ખબર પડતી, અમારે હું કેવું જોઈએ. બધા એને ખબર પડે છે કે ભાઈ આમાં નુકસાન છે, આનું આમ છે, આનું આમ છે. નહીં, આપણે શું કામ કેવું જોઈએ, ભલે મોજ કરે. પણ કદાચ તમને એવું લાગે અને તમને એવું હોય તો પરાણે નહીં, વળી પછી તમને એમ થાય કે હવે આવડા કે છે ને આપણને આ બધા એને ખબર છે, લાવો ને હવે અહીં આવીને એમ કે હવે બાપુ હું નહીં પીવું, પછી ત્રીજે દી પાછું શરૂ કરી નાખે. લ્યો, એ કરતા ધંધો જ ન કરાય. એ ચાલુ રાખને ભાઈ, એમાં અમારે શું છે. મને એક ભાઈ કહેતા હતા, બાપુ ઈ કે હું ચોટીલા ગયો માતાજીને ન્યા, અને મને એ કે માવા બહુ હું ખાતો ને પછી કે ન્યા મેં માતાજી આગળ માવો મૂકી દીધો કે આજથી હું માવો નહીં ખાવ. તો મેં કીધું શરૂ કર્યું તાર માતાજીને પૂછ્યું તું કે ના ના, તો હું પીકી દોઢો હું લેવો તા ન્યા ન મુકાય, તમે આઈના ઘેરે મૂકી દે ને. પણ માતાજી કહેવા આવ્યા, અને કદાચ કાલ સવારે શરૂ કરી દઈશ તો આ વસ્તુ કોને ભોગવવાની રહેશે? હે, પછી કે મોઢામાં ખંજોળ આવીને પછી કે મને ખાધું હજમ ન થયું, પછી કે બાપુ મેં શરૂ કરી દીધું. તો પણ દોઢો કોણે કર્યો? એ કરાય જ નહીં. જે કાંઈ તમારું વ્યસન છે એ વ્યસન તમને એમ લાગે કે મને નુકસાની થાય, બંધ કરી દો. કોઈ સાધુના શરણે, કોઈ મંદિરમાં, કોઈ માતાજીને ન્યા, કોઈ ગુરુના શરણે જઈને તમે પાછા બંધ કરીને વળી પાછા બીજે દી પાછા શરૂ કરી દો. એ અપરાધમાં શું કામ પડો છો? કાંઈ લેવા દેવો વગર એની કરતા એમની જે છે એ રાખો ને. લગ્ન તો લગ્ન હોવો જોઈએ. લગ્ન 2 અક્ષર છે, કન્યા 2 અક્ષર છે, કચ્છનું નામ 2 અક્ષર, 2 અક્ષર છે. 2 અક્ષરમાં તો મજા છે, પણ એ અનુભવ થાય તો. આગળ તમને ખુલ્લું આમ કહી દઉં તો તમને કાંઈ નથી એમાં. પણ 2 અક્ષરનો મંત્ર પ્રથમ પ્રહલાદે જાણ્યો. બલી થયા 2 હાલ પણ પૂર્ણ ન પરખાણો. ગોપિયું થઈ ગુલતાન ન ગણ્યો લાભ કે હાણો. મીરાબાઈ મનમાં મુસ્કાય ખડક રાણાએ તાણ્યો. 5 પાંડવો સતી દ્રૌપદી પણ એ પૂર્ણ ન પરખાણો. દાસ સવોય દિલસત કહે આમાં કોકનો ફેરો ફાયો. કોક કીધા, અને અમારા પાનબાઈએ એ જ કીધું ને, આ પ્યાલો કોક પીવે. સત્સંગ રસ અગમ અપાર છે પાનબાઈ, પીવે કોક પીવનાર. બધાને કીધું હોત તો એને ક્યાં ભલામણા પૈસા બે હતા? હે, ચોખ્ખું લખ્યું છે એમાં, સત્સંગ રસ અગમ અપાર, પીવે કોક પીવનહાર. કોક આની અંદર બધાય હું તમે બેઠા જ. તમને એમ કે આવડો બધું બોલે બધું ના રે ના, અમે નથી સુધર્યા, એમ તમે ક્યાં સુધરવાનું? હે, તો બોલે અમારી કરતા તે બીજા પણ સારું બોલે છે, પણ એમાં કોઈ વસ્તુ ન હોય. એમ કહેવાય છે કે પાણા ઉપર પાણી ઢોળો, થોડી વાર થાય ત્યાં કોરો કોરો. આ ઘણાય આ અમારા સાધુ એ જ બધાને કહે છે કે ભાઈ આ ન કરો, આમાં હાલો, સત્ય રસ્તે હાલો, આમ કરો આમ કરો. પણ કેટલાક એમાં કરે છે, ત્યાં હોય ત્યાં સુધી આમ કરે. પછી હું ઈ ના ઈ અમુક મૌન એટલે થઈ ગયા છે કે આપણે કોઈને કાંઈ કહેવું નહીં. કોક પીવન કોક છે આમાં. ગંગા સતી પાનબાઈ એ જ કહી દીધું. સત્સંગ રસ છે એ કાનથી પીવાનો છે, મુખથી નહીં. અગમ જેની ગમ ન પડે, અગમ અપાર જેનું વર્ણન ન થઈ શકે, પીવે કોક પીવનાર. ભગવાન બુદ્ધિ તો બધાયને આપી છે, બુદ્ધિ નથી, જ્ઞાન પણ બધાયને છે. અજ્ઞાની કોઈ ન કહેવાય. કોને અજ્ઞાની કહેવું? નહીં તો આપણી મહાનતા છે, અને અજ્ઞાની કેવું આપણે પેલા અજ્ઞાની. કોણ અજ્ઞાની છે? બધા જ્ઞાની છે. અજ્ઞાન કોઈ નથી. અહીંથી ઊભા થાવ એટલે તમારા ઘેરે જ જાશો. નથી જ્ઞાન? ઘેરે ગયા પછી તમને એ પણ ખબર પડે કે આ મારું સંતાન છે, આ મારી દીકરી છે, આ મારો જમાઈ છે, આ મારા પતિ છે, આ મારું મકાન છે, આ મારી સંપત્તિ છે.
આ મારું ગામ છે, આ મારું કુટુંબ છે, આ મારો સમાજ છે, આ બધી ખબર પડે, આ બધું જ્ઞાન છે. કોણ કે અજ્ઞાની છે? પણ મારે ને તમારે જીવન જીવવાની મજા અને ભજન કરવાની મજા છે ને ઈ જ્ઞાન નથી, એટલે આપણે ગુરુ કરવા પડે. નકર એમ તો હું ને તમે કોઈ એવા હારા નથી કે આપણે જઈએ. આ બધું મળી જાય તો આપણે ક્યાંય જઈએ એમ નથી કોઈ જગ્યા ઉપર. આજ એમ કહેવાય છે કે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન મહારાજ ચારે ભાઈઓ આજે જમવા બેઠા છે, એક પછી એક બધા જમી અને એક ખંડની માલિપા એમ કહેવાય છે કે ભેગા થયા છે. અને હવે ધીમે ધીમે વિદાયનો પ્રસંગ આવે છે. વિદાયનો પ્રસંગ મારા તમારા જીવનની માલિપા બહુ કઠણ છે. એક કન્યાની વિદાય અને એક જેના ઘરની માલિપા, જેના કુટુંબની માલિપા કોઈ ન હોય અને એના ઘેરે એમની માં કે એમનો પિતા વિદાય લઈને તારે એક કઠણમાં કઠણ છે. જગતમાં બે વિદાય એટલી બધી કઠણ છે કે મારા ને તમારા જીવનમાં સહન ન કરી શકાય. આજે કન્યાને વિદાય લેવાનો સમય થયો ત્યારે એ જાનૈયાને ઉચાટ મોકલ્યો છે ભગવાન કે ભાઈ આને ઉચાટ મોકલો, નકર આવડા કેટલા સમય રહેશે એનું કઈ નક્કી નહીં. એવો અમુક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અને અમુક એવું મહાપુરુષો, અમુક એવા સાધુ અને અમુક એવા કવિ લેખકે એવું લખ્યું છે કે અયોધ્યાથી જે દશરથ મહારાજ જાન લઈને આવ્યા હતા ને એ જનકપુરની માલિપા 6 મહિના સુધી બાપુ રોકાણા. 6 માસ ખબર ન પડી કેટલા સમય એક પછી એક વીતી ગયા. અને ઉચાટ મોકલ્યો ત્યારે દશરથજી મહારાજ બે હાથ જોડી અને જનક મહારાજને એમ કહે છે કે હવે અમને વિદાય આપો મહારાજ. એક પછી એક રથ તૈયાર કર્યા છે, 4 રથ તૈયાર થયા છે. કૌશિક મહારાજ આ જનક મહારાજને ખભા ઉપર હાથ મૂકીને એમ કહે છે કે આપ કન્યાને વિદાય આપો. કન્યાને વિદાય આપવા માટે આજ આખું જનકપુર આજે ચોધાર આંસુડે રડે છે. કન્યાની વિદાય ગમે એવો બાપ હોય ને તો ભાંગીને ભૂકો થઈ જાય છે. ગમે એવો બાપ હોય, મજૂરી કરતો હોય તોય ભલે, નોકરી કરતો હોય તોય ભલે, કાંઈ કમાતા ન હોય તોય ભલે, પણ જ્યારે એમની દીકરી જ્યારે વળાવવાનો સમય થાય ને ત્યારે કોઈ બાપ એવો નિષ્ઠુર નહીં હોય કે એના આંખમાંથી આંસુ ન પડે. એની આંખમાંથી આંસુ આવી જાય કે આજ મારો કાળજાનો કટકો મારા હૃદયથી છૂટો પડે છે. અને માં આજ સીતાજીને સુરતી કીર્તિ માંડવી અને ઉર્મિલાને ખોળામાં બેસાડી મસ્તક ઉપર હાથ ફેરવી અને શિખામણ આપે છે. કરિયાવર ગમે એટલો આપશું ને તો કદાચ ભાંગી જશે, પૈસા આપશો તો વપરાઈ જશે, અને કપડા આપશો ને તો કદાચ ફાટી જશે, પણ હું ને તમે જો દીકરીને સંસ્કારનું પોટલું બાંધશો તો એ ફાટશે નહીં કોઈ દિવસ. પુની પુની સિય ગોદ કરી લેહી દેયસી શિખાવન દેહી સાસુ સસુર ગુરુ સેવા કરહું પતિ રૂખ લખી આયુષ કર દી પતિ રૂખ લખી આયુષ હર દી. હે સીતા બેટા, તારા પતિ એ જ તારા દેવ છે, તારા પતિ એ જ સર્વસ્વ છે, બીજું જગતની માલિપા કઈ નથી બેટા. જો કદાચ તારા સાસુ તારા સસુર કાંઈ બોલે ને બેટા તો એક ખૂણામાં જઈ અને 2 આંસુ પાડી દેજે, પણ કોઈ દિવસ ફરિયાદ ન કરતી બેટા. કોઈ દિવસ માનો
આ સંસ્કારનો આ દાયજો છે. એક દિવસના સમય એમ કહેવાય છે કે જોધપુર રાજા એકની એક દીકરી નાનપણમાં એના માતુશ્રી ગુજરી ગયા હતા અને નાનપણમાં એમ કહેવાય છે કે એમને મોટા કર્યા, 20 વર્ષની આયુષ થઈ, પરણાવ્યા પછી એમના સાસરે ગયા ત્યારે એ કન્યા એમના સસરાએ એમ કીધું કે બેટા મને હોકો ભરી દો, રાજનું ફરજન છે, મને હોકો ભરી દો, રાજનું ફરજન. લાડકોટમાં મોટા થયા છે ત્યારે એ હોકો ભરવાનું કીધું ત્યારે એ જોધપુર નરેશની કન્યાએ એમ કીધું કે હું જોધપુર રાજાની દીકરી છું અને હું હોકો ભરી દઉં. મગજની માલિપા ઘમંડ હતો. એમના પતિને કીધું કે મારા પિતાના ઘરે મૂકી જાઓ. કઈ ન બોલ્યા, મૂકી ગયા. પિતાજીએ કીધું કે કેમ બેટા? પિતાજી હું તમારી દીકરી છું, જોધપુર રાજા નરેશની એકની એક રાજકુમારી છું અને મારા સસરા મને એમ કે હોકો ભરી દે. હું હોકો ભરી દઉં? ના બેટા, ન ભરાય. બાપને એમ થયું મા વગરના દીકરી છે એને સંસ્કાર કોણ આપે? અને ત્યારે પિતાજીને એ દીકરી એમ કે તમારા જમાઈને બોલાવો અને મારી નજરની સામે અને મને સાંભળતા એનું અપમાન કરો અને પછી મને શાંતિ વળે. મારું આવું અપમાન કર્યું? હા વાંધો નહીં બેટા, કશો વાંધો નહીં. જમાઈને બોલાવે છે. અટારી ઉપર એ દીકરી ઊભા છે. આજે એના હૃદયની માલિપા અવળા અક્ષર પડી ગયા છે. મારે તમારે જીવનની માલિપા કઈ નથી શીખવાનું, કઈ નથી દેવાનું. દીકરીને ગમે એટલો દાયજો દેશો ને તો કદાચ ફાટી જશે, તૂટી જશે, વેચાઈ પણ જશે, નક્કી નહીં. પણ સંસ્કારનો પોટલો હું તમે આપશો ને તો કોઈ દિવસે દીકરી તમારા ઘેરે ફરિયાદ નહીં કરે. અને એ અટારી ઉપર દીકરી ઊભા છે. અહીંયા જોધપુર રાજા બેઠા છે. જમાઈ આવ્યા, મોજડી કાઢી છે. મોજડી કાઢીને ત્યારે એમ કહેવાય છે કે એ પાણી આપ્યું. સમય જમવાનો થયો ત્યારે રાજા ઊભા થયા છે. ઊભા થઈ અને જે મોજડી હતી ને એ મોજડી એમ કહેવાય છે કે પોતાના ખેસની માલિપા સંતાડી અને આમ કરીને આમ ઊભા રહ્યા છે. જોધપુર નરેશ ઊભા રહ્યા ત્યારે જમાઈને એમ કહેવાય છે કે ભાણુભાઈ આપ આવો, જમવાનું થઈ ગયું છે. સામે એમના દીકરી જોવે છે કે મારા પિતાજી ક્યારે એનું અપમાન કરે. અને ત્યારે એ દીકરી ભાળે એમ સોનાના ખેસ વાળો એ ખેસ પહેર્યો તો, લેસ વાળો, અને એ મોજડી એમ કહેવાય છે કે જોધપુર નરેશ આમ સાફ કરી અને ચારે બાજુ સાફ કરી અને એના જમાઈને પહેરાવે છે. એના જમાઈને જે પહેરાવે છે આ દીકરી એ અટારી ઉપર જોવે છે ત્યારે એને એમ થયું કે ઓ આ જોધપુર નરેશ આજે જો એના જમાઈને ખેસથી સાફ કરીને મોજડી પહેરાવી દેતા હોય તો મારે હોકો ભરી દેવામાં શું નવાય છે. આ સંસ્કાર છે. હું તમે આજે ભૂલ્યા છે. હું તમે સંસ્કાર આપીએ છીએ, નથી આપતા એવું હું નથી કહેતો, એ મારો દાવો નથી. પણ આપણે સંસ્કાર આપીએ છીએ, નથી આપતા એવું પણ નથી. પણ દીકરીને કેવો સંસ્કાર આપીએ કે તારી નણંદ બોલે કે તારી સાસુ બોલે કે તારા સસરા બોલે કે તારો દિયર બોલે તરત ફોન કરજે એટલે તારો ભાઈ આવી અને તને લઈ જશે. આ સંસ્કાર કોઈ દિવસ ન અપાય. દીકરીને સંસ્કાર આપવા હોય તો એ અપાય કે ગમે એવું દુઃખ પડે બેટા એ ખૂણામાં જઈને રોઈ લેજે, પણ તારા બાપના ગામના ઝાડવા કોઈ દી જોતી નહીં. એ માં અને એ પિતા કહેવાય છે. ઘરે વી આવજે એટલે એ સંસ્કાર ન દેવાય. પિતા તો એમ કહેવાય છે કે બિચારો કદાચ મજૂરી મહેનત નોકરી ધંધે વયા જાય, પણ જે મેન સ્થળિયું છે ને એ સ્ત્રી છે.
એ સંસ્કારનું ઘરેણું છે. આજે મારા ને તમારા જીવનમાં કહી ન શકાય, આ જીભથી બોલી ન શકાય, પણ મારા ને તમારા જીવનમાં આજે થળિયું હળી ગયેલું નીકળ્યું છે. એટલે આ મારા ને તમારા જીવનમાં આજ સંસાર બગડે છે. જે મેઇન વસ્તુ છે એ સ્ત્રી છે. આપણા ઘરમાં પુરુષ નથી. પુરુષ તો મહેનતમાં છે, બહાર છે, એ બહાર જાય છે, અને બહાર ન જાય તો બધા ખાય શું? ધીમે ધીમે એમ કહેવાય છે કે એ સીતાજીને એ કરિયાવરનો દાહીજો આપે છે સંસ્કારનો. અને રાજા હતા, એને તો શું તાણ હોય ભલામણ. એક પછી એક રથની માલિપા બિરાજમાન થાય છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, ચારી કન્યાઓ, વશિષ્ઠ મહારાજ, વિશ્વામિત્ર બાપજી, કૌશિક મહારાજ, અને જનક મહારાજ, દશરથ મહારાજ, આ પાદર સુધી એ વળાવા જાય છે. પાદર સુધી પાદર સુધી વળાવા જાય છે. અને અહીંયા એકાબીજીને બધ ભરી ભરી અને એમ કહેવાય છે કે એ મળે છે, જાન વિદાય લીધી છે. અને જાન હજી પાદરમાં ઊભી છે. ત્યાં ચા પાણી આવી ગયા છે. તો આપણે ચા પાણી પી લઈએ. પધારો બાપુ. જય સિયારામ, જય નમો નારાયણ. પધારો. તો ચા પાણી પીને પછી આપણે કથાની માલિપા પ્રવેશ કરશું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આપણે સાંઢેડા મહાદેવથી બાપુ વધાર્યા છે. મહંત બાપુ નમો નારાયણ. જય હાંડીડા મહાદેવ. યોગેશ બાપુ સાલ ઉડાડીને સ્વાગત કરશે. વાહ. ને સરવેડેથી રામજી મંદિરના પૂંજારી પધાર્યા છે બાપુ. એ પણ સ્ટેજ પાસે આવી જાય એમનું યોગેશ બાપુ સન્માન કરે સાલે ઉઠાડીને. સરવેડીની બીજી જગ્યા ત્યાંથી ભીખારામ બાપુ પધાર્યા છે. તે પણ સ્ટેજ પાસે આવી જાય એમનું સ્વાગત કરશે. હવે આપણે કથા કરીએ કે ન કરીએ, મહાપુરુષો આવી ગયા, દર્શન થઈ ગયા, બધું રેડી જમાવટ. કથા તો બધી સાંભળી છે, પણ આ દર્શનનો લાભ મને તમને મળે, જીવન ધન્ય છે. બોલ હાંડેડા મહાદેવ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય.